એટલે ફરમાઈશ બી આપણી ઘોડિયા ભાષામાં બી એક ભજન ગાજા ગાવા પડે કારણ કે આપણું જાતના ઢોળિયા ભાઈ અને આપણા સમાજમાં આપણે ભજન નહીં ગાવાય તો ગાજા નહીં ગવાય હવે 12 ગામે પોટલી બદલે તરબલ બદલે શાખા એટલે આપણી બોલી એ ઓરિજિનલ બોલી આપણી ઢોળિયા ભાષા એ વિજરાય નહીં આપણે પુહાનો નહીં આવડે કાંઈ આપણે બોલ્યા કરો નથી કારણ સમજતે પડે એમ બોલે આપણું મૂળ આદિવાસી ઢોલકા બોલે ઢોળિયા ભાષા ભજન આપણે આયકવા બી જોઈએ આપણો સમાજ જ્યાં ભેગો હોય ત્યાં આપણે જવા બી જોઈએ એની આવે કાંઈ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તે સંમેલન હોય કાંઈ મીટિંગ હોય તો પાછી આપણે જાણના ઘરે કોઈને જય આદિવાસી કર્યા કરવા પણ તે આપણો દાડો પીકુનો નામ લે દાડો પીકુનો નાય તે આપણે જવા પડે બહાર નીકળવા પડે અને આપણી ભાષા આપણે બોલતા રહેવા પડે જ્યાં કોઈ બી આપણે વાળો મળે તો આપણે કેમ આય કહા ગાય આ જાય ને બાતમાં રોઈપાકા કા કેમાં કા ચાલે બધા આપણે વાત કરો ને આઈ હાજી ને બા હાજો બધા હાજે ને ઘર કઈ તકલીફ તો નહીં મળે ને બધા સવાલ કરો ને આપણે આપણી ભાષામાં ઓય સેલવાસ કોણ ને જાય ને તે મોટા માણસ હાજી 50 લાખની ગાડીમાંથી ઉતરે એટલે ડાયરેક્ટ દોઢી ભાષા શરૂઆત કરે ડાયરેક્ટ કેમ આઈ કહા ગાય એમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ માં આવે એમએલએ બોલે ન હોય મોટો સંસદ હોય તે કઈ નહીં પણ આવે એટલે દોઢામાં વાત કરે તેનું એરમાં સમજ પડની કે ભાઈ આપણી ભાષા પૂરી ફેમસ પૂરી પ્રખ્યાત થાય કે દોઢી ભાષામાં એક ભજન આપણે ગાવ સમય જડે તો હા બધા પ્રસંગો સાથે ગામને આવે પણ એ ભજન ખાસ પ્રખ્યાત થાય બાળપણ જાય ને યુવાની આવે યુવાની જાય ને ગઢપણ જાય ને મહાન આવે માટે તુમી રામા બજારા યાદ રહી કા વિહરાઈ જતા ઓ શબ્દ કહલા કે યાદ રાખું ના યા વિહરાય પણ નહીં આપણે ઉલે આકે ના કા યાદ રહી કા વિહરાઈ જાય પરવાસા નો છોટું ભગત જેને એ ભજનની રચના કરી અને આપણા બધા સમજાવ્યા કે બાળપણ પાછી યુવાની પાછી ગઢપણ પાછી મહાને જમના ને કાકા હોય 12મી વિધિ સુધી કાકા હોય તે બધા એ ભજનમાં આખા સમજાવ્યા ઓલે સમજજા ને સાંભળજા આયા બાળપણ જઈને જોવાની આવે જોવાની જઈને ગઢપણ આવે ગઢપણ જઈને મહાની આવે માટે તો મીરા બાબા પ્રેમ કરું છું કોણ આવે તે કામ હતી જાપાઓથી વડાવું ના આવે પાઠી ના આવે તે હવે તે કેતે
મહાને જાય હું યાથી આગળ તે નહીં આવાય હે આથી પાટી હાથ જોડી દે કે નાય હવે તો નાઈ મેળ પડે હે કોઈ વ્યવસ્થા જ કેમ લઈ જામને કોઈ નહીં આવે આપણા પોહા ગમે એટલું આપણે ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યો ડોક્ટર બનાવ્યો હોય હે બંગલો બાંધ્યો હોય તું આવે તો કાં સુધી માન સુધી આગ લગાડો આવે આગ ચાપી દે પાઠી છેલ્લે દીવું કરે પાઠી પાછળ એરી બી નહીં તમે એટલા વર લાગી દે કે પાછળ કોઈ એરું નહીં દીવો હકાવી ચડાટ કરું ના હે પાઠી જાય પાઠી કાંદડામાં ડરે પાઠી એના કરતા મારું ના બધી રીત બધી હરી હે પાઠી તાંધીઓ ચડાટ કરું ના પાઠી કોઈ નહીં ઊભી રહી એટલા હે કાજો સાબરી ઉલે ડોહારી જાપા ઉડી પોહોને વખતે હારી નહીં આવે ઓગા મોગા નીકળી જાવ ના કાઈ આખું રમના નહીં મળે છેલ્લી આપણે કાઈ ઈચ્છા હોય તેવું નહીં આકાય ફટ તેને જીવડો નીકળી જાય તે કા આખું ના થાય હે ઉનાઈ ખાય ઓગા મોગા નીકળી જાવ ના યાદ રહી વીરાય ના જરા માટે તુમી રમત જરા યાદ રહી વીરાય ના જરા મહેલ બંગલો જાગે રમગા મોટર ગાડી ઘરમાં રમવી હીરો હોન્ડા ઘરમાં રમવી હીરો હોન્ડા ઘરમાં રમવી ભજન આયો હારે મેં એક સમજાવીને ગાઈને એ બધા સમજ પડે આપણે બધા સમજ પડે જ આપણે વાળા તે પણ છતાં એ કા આખું માંગે એ ભજન એ મેં તો સમજાવે આ બધા સમજાવે થાય કા મહેલ બંગલો જાગે જ રમના બંગલો આપણે ગમે એવો બનાવ્યો હોય આખી જિંદગી કલાકો ઘર બનાવવાનું હતું હે આખી જિંદગી પૈસા કમાઈને મારે ઘર બાંધુના પાછી નાઈ બને તો એવા કરું આપણે હે લોન લેવું હે હપ્તા ભરના કાકા નાઈ કરું ઘર બાંધું આપણે પાછી દે નાઈ ભાઈ નાઈ મેર પડે ને ગોવારે ગો હા કોણ ખુલી તકલીફ વેઠી ને આપણું ઘર બાંધું કોઈ ઘર બંગલો 50 લાખ નો હોવે કે કરોડ રૂપિયા નો હોવે હે હું ઓ આનો આ રહીજી એક દોરો 1 ઇંચ આપણે યા કવરી નહીં હું તે ઉપર લેખાની તો વાત જ જુદી અહીં કોઈ વ્યવસ્થા જ નામ લે કે આપણે બંગલો ને બધા ગાડી બધા ઉપર લઈ જાવ હે ઓલે બંગલો આનો આ રહીજી ગાડી આંગણામાં ઉભેલી હે ગાડી આંગણામાં ઉભેલી અહીં રહીજી તારી તો કા વાત કરવા આપણી જ ગાડી આપણે જ જેટલી હોય ફર્સ્ટ ક્લાસ ગાડી સરસ મજાની એમ ઓઢારેલી હોય હે તાટ નહીં લાગે અહીં ગાડી હે ચકાચક ઓરો પડ્યા કરે અહીં ગાડી હોય પણ આપણા જ્યારે મરણ હોય અને ત્યારે આપણા લઈ જવાના હોય ત્યારે આખી કા એક ભાઈ ભાડે ટેમ્પો લઈ આવવાની કોઈ ટ્રેક્ટર લઈ આવવાની પિકઅપ લઈ આવવાની હે કે ગાડી હોય નહીં યા લઈ જાય કા વાંધો હે આપણી ગાડી ના પાપા જ લઈ જઈ આવા હે કે ટ્રેક્ટર લઈ આવા ટેમ્પો લઈ આવા છેલ્લે વાહડા કાપી લાવવા હે વાહડા કાપી લાવવા અને વાહડાની ઠાઠડી બનાવી દેવા હે લીલે વાહડે ચડી જાવ ના આપો લીલે વાહડે તે વાહડા પર તે કોણ તો ચડીને જવાય છે વાહડાએ જડા આપણે એનું તે કાંટા પુલા બધા કાંટા હોય તો ચડાઈ કા પાડે હે હવે મને તો આવી જરે વાહડા લીલે વાહડે ચડી જાવ ના કે તો વાહડા પર તે કોણ કોને જવા બોલા વાહા નાઈ વાહડા વળી લાખે કે જવા જવાના હવે મરણું નાય આપણે વાહડાએ જણા પલાની જગ્યા આઈ ત્યાં જવા અને ત્યાંથી કાપી લાવવા અને સાફ સફાઈ કરા વાહડા અને માપના કાપા અને પાટી આ એ ઠઠડી બનાવની હે યા પર ગા પાથરોના પાટી યા પર કોથળો ને જી કઈ ખાદરીના પાથરોના પાટી આ
આપણે યા પાસે પૂજા કરી વિધિ કરી અને યા જો મરનાર વ્યક્તિ હોય જો યા રૂડાવું ન આવી પાટી યા લઈ જાય વિધિ કરીને પાટી હા હવે બધી વિધિ આવી ઘણા યુવાન હવે આગળ ઉભી રહી વિધિ તો એરું જાય નહીં ભાઈ પાટી આવડે ને કાં કરને હે ચાઈને એરું ના કાકા વિધિ કરે થાય આ કાગળમાં લખી ના જોઈએ તે હવે ચોપડી આવ સાહેબ હવે હે ચોપડીનો અભ્યાસ કરો નો કા કુલિક વસ્તુ જોઈએ મનો પ્રસંગમાં હે લાઈન સર કઈ વિધિ કરું નહીં આવે એ ચોપડી આવે તો સાપેલી આવે આપણે વાળે હે એ ચોપડી લઈ આવું નહીં અને ચોપડીમાં હેરું ના આપણા બાપ દાદા ચાલ્યા જામ નથી પાછી આપણે જ કરું ના એ બધા હે ઓલે મોટર ગાડી તાની તાર રહી છે એ ગાડીમાં આપણે નાઈ લઈ જવાય હે ગાડી ખરાબ થઈ જાય એટલે આપણી ગાડીમાં આપણે નાઈ પૂણ લીલે વાહડે ચડી જામના મોટર ગાડી ને બધા હે પૂણ લીલે વાહડે ઓલે મેં ઘણી વાર રાખે કા ગમે ઓલો ખાનદાન માણો હોય ધનવાન માણો હોય પૂણ તમે હેરજા હે યા કોઈ મોટર કારમાં નહીં લઈ જવાય પણ છેલ્લે ખાનદાન માણસ એક જ ઠાઠડી એક જ વાહન લીલુડા વાહનની ઠાઠડી હવે તે સ્ટીલની આવી ગઈ જાણે મેં તો વાહણા ના લે કાપું જાય હે કોણ કાપું જાય હે હવે તો બધા સાહિબીમાં રહી બધા ઓલે નાઈ કાપું જાય ભાઈ કોણ કાપે ઓલે લીલુડા વાસની ઠાઠડી એના હોય તે સ્ટીલની ઠાઠડી ઈયામાં એક જ વાહન છેલ્લા આપણા રહી જાય ઈયામાં આપણે જવા પડે દૂરા કોઈ વાહન ના મળે હે ઓલે આઈ થાય લીલે વાહડે ચડી જવનારા યાદ રહી કા વિહરાઈ જાજારા રામ ભજારા યાદ રહી કા વિહરાઈ જાજારા પૈસો પૂંજી બેંકમાં રમના ઘરના વીટી કાઢી થવું ના ઘરના વીટી કાઢી થવું ના ઘરના વીટી કાઢી થવું ના હવે અમને મુદ્દાની વાત પૈસો પૂંજી બેંકમાં રમના ને ઘરના વીટી કાઢી થવું ના ગમે ઓલા રૂપિયા હોય હું બેંકમાં રહી જઈ ઓલે ખાતા હું કહું કે ખોલી થવે એચડીએફસી બેંક પંજાબ નેશનલ બેંક બરોડા બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીજા બધા બેંક નામો ના આવડે એ બધા બેંક ને બધા ઘણી જગ્યાએ ખાતે હોય કુલાકાતે વ્યાજ કુલાક માણસે વ્યાજે ઓફેલા હોય તે તો પાછી ભૂલી જ જામ ના ભાઈ હિરાઈ જામ ના કાકા ના આવે પાછી પૈસા પૂંજી બેંકમાં રમના ઘરના વીટી કાઢી થવું ના ગળામાં મોટી મોટી ચેન ઉલ્લો જાડો સોડો લેલો હોય ઓબી આમાં રહી જી તીતે કા વાત કરે બધી આંગળીમાં વીટ્યા વીટ્યા બી કાઢી લે પણ છેલ્લે કફનના છેડે 1 રૂપિયો પણ બાંધેલો હશે એ પણ છોડી લેવામાં આવે એ રણકાઈ રહે તે નહીં કોને હાકી છેલ્લે ભાઈ એટલે જા નહીં તો નડે પાછી નડે ભાઈ મિત્રો કોઈ દી નડે નહીં કોઈ દી નહીં નડે કોણ એક વેમ આપણો આય કા નડે એટલે 1 રૂપિયો પણ છેલ્લે કફને બાંધેલો હોય તો પણ છોડી લેવામાં આવે કાઈ રમને નહીં દે તમે હેજા ગળામાં મોટી મોટી ચેન પહેરી હશે પણ માણસ બેચેન હશે આ જીવનનું સત્ય છે કે ગળામાં મોટી મોટી ચેન પહેરીને ફરતા હશે પણ માણસ બેચેન હશે આંગણામાં મોટી મોટી કાર હશે ઉભેલી પણ માણસ બેકાર હશે અને રસોડામાં ટીવી સેટ સોફા સેટ રસોડા સેટ બધું જ હશે ઘરમાં પણ માણસ અપસેટ થઈને ફરે છે એનું શું કરવું આપણે
અને એટલા માટે કીધું પૈસો પૂંજી બેંકમાં રમના ઘરના વીટી કાઢી દેવાના પણ છેલ્લે ધનવાન હોય કે ગરીબ હોય યા એમ આપવામાં આવે કે હોનાયા તારથી બાંધીને લઈ જવાય નહીં ને ભલે ને ત્યાં પાસે 500 ગ્રામ કા હેર કા કિલો હોના હોય તો કઈ નહીં પણ હોનાયા તારથી બાંધીને છેલ્લે લઈ જવાના નથી તે છેલ્લે જાય ને કાચા સૂતરનો દડો લઈ આવે દુકાનમાંથી અને કાચા સૂતરના તાજને બાંધીને લઈ જાય અમીર હોય કે ગરીબ હોય ભલે ફૂટપાથ પર રહેતું હોય તો હોય કે અમીર હોય પણ દિયા કોણ એક જ કાચા સૂતરથી બાંધીને લઈ જવાય બોલાય કાંઈ કા હું કર દો રે પાણી બાંધી યાદ રહી માટે તુમે યાદ રહી છેલ્લે હકે વાલે ભેગે ઉવે લાડવા બનાવે અને લાડવા ખાય ને બધે છૂટે પડી જાય છેલ્લી ક્રિયાક્રમ પૂરા હોઈ જાય પાછી દે આપણો ફોટો એક લગાવી દે દિવાલ પર પાછી દે ક્યારે યાદ કરે કે નહીં કરે આપા કાંઈ ખબર એક ના એક દિવસ એક ફોટો બનીને આ દિવાલ ઉપર લટકી જાય શું ભાઈ જીવન કેવું છે કે એક ના એક દિવસ એક ફોટો બની અને આ દિવાલ ઉપર લટકી જઈશું પરંતુ ક્યાંક કોકદી સુખડનો હાર ચડાવશે કોકદી નહીં ચડાવે